બોડેલી તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત કચેરી આપવામાં આવી આવેદન। બોડેલી સેવા સદન ખાતે બોડેલી તાલુકાના મુસ્લિમ સમાજના લોકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું। મુસ્લિમ ધર્મના પૈગંબર સાહેબ વિશે વિવાદાસ્પદ નિવેદન મામલે મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાતા આપવામાં આવી આવેદન। મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમમાં રામગીરી મહારાજે આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન, જેથી કરીને કથાવાચક રામગીરી મહારાજને કડકમાં કડક સજા થાય તેવી મુસ્લિમ સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી। આવેદન આપવામાં બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો તથા બોડેલી મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ બોડેલી સેવા સદન ખાતે શાંતિપૂર્ણ રીતે આવેદન આપ્યું। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજે અમો સમસ્ત બોડેલી ગામના તેમજ આજુબાજુ ગામના બધા મુસ્લિમ સમાજના લોકો આજે સેવા સદન ખાતે બોડેલી ભેગા થયા છે અને આ ભેગા થવાનું કારણ મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજે રામપુર વંજાર ગામના નાસિક જિલ્લા શાહ પંચાલ ગામના એક કીર્તન સભા દરમિયાન ઇસ્લામ ધર્મના પૈગંબર વિશે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અપમાનજનક તેમજ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે। તેના માટે આવેદનપત્ર આપવા માટે નાયબ કલેક્ટરશ્રીને આવેદન માટે આપવા માટે ભેગા થયા છે। મુસ્લિમ સમાજના તમામ આજુબાજુ ગામના તમામ લોકો અહીંયા ભેગા થઈને તેમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને અમે આ દરેક જગ્યા પર આ આવેદનપત્ર આપવામાં આવ્યા છે, પણ આજ દિન સુધી ગુજરાતમાં કે ગુજરાત બહાર કોઈ પણ જગ્યાએ આના વિશે કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। જો આગળ આ ફરિયાદ અમારી લેવામાં નહીં આવે તો અમે આગળ પોલીસ સ્ટેશન તેમજ અમે કોર્ટમાં ડાયરેક્ટ ફરિયાદ કરીશું એવી અમારી એ જ માંગણી છે। તારીખ 4 સપ્ટેમ્બર 2024 બુધવારના રોજ બપોરના 3:30 વાગે અમે લોકો બોરેલી તાલુકાના તમામ મુસ્લિમો તરફથી નાયબ કલેક્ટરને એક આવેદન આપવામાં આવ્યું છે। આવેદન આપવાનું કારણ એ છે કે નાસિક જિલ્લાના કોક ગામમાં રામગીરીએ અમારા પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરી છે અને સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાનોનું દિલ દુખાયું છે। તો આ માંગ સમગ્ર હિન્દુસ્તાનમાંથી મુસ્લિમો તરફથી ઉઠાવવામાં આવી છે કે ભાઈ એ મહારાજને હમ કડકમાં કડક પગલાં લે। તો અમારી લાગણી છે આપ સરકારશ્રીને કે અમારી આ લાગણીને માન આપી રામગીરીને સખતમાં સખત સજા થાય એવું કોઈ પગલું ભરો।